પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. વિઘટનની પ્રક્રિયામાં મુખ્યત્વે તમને 4 ઉદાહરણ છે યાદ રાખવાનું. પાંચમું પણ છે, પણ 4 છે એ મેઇન ઉદાહરણ છે, યાદ રાખજો. પાંચમું તો આની ઉપરથી ખબર પડી જશે. ચાલો શરૂ કરીએ. સાહેબ ક્યારના શરૂ કહો છો, શરૂ કરી દો. શરૂ કરી દો. વિઘટનની પ્રક્રિયા સિમ્પલ, એકદમ સિમ્પલ પ્રક્રિયા. એવી પ્રક્રિયા કે જેમાં બહુ ખરાબ અક્ષર આવે છે. એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયક છે એક હોય અને એમાંથી 2 કે તેથી વધારે નિપજ મળે. સંયોગીકરણનું ઉલટું છે. સંયોગીકરણમાં 2 કે તેથી વધારે પ્રક્રિયક હતા ને એમાંથી એક જ નિપજ મળે. એક વખત છે વૈજ્ઞાનિક કારણ પૂછાણું હતું. વૈજ્ઞાનિક કારણ તો નહીં, પણ ટૂંકમાં સમજાવવાનું કે ભાઈ વિઘટનની પ્રક્રિયા અને સંયોગીકરણની પ્રક્રિયા એકબીજાથી વિરુદ્ધ છે, કઈ રીતે સમજાવો. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. એમાં કાંઈ નહીં કરવાનું. 2 માર્કનો સવાલ હોય. સંયોગીકરણનું વ્યાખ્યા લખી નાખો કે કઈ 2 કે તેથી વધારે પ્રક્રિયકો જોડાઈને એક નિપજ બનાવે. વિઘટનની વ્યાખ્યા લખી નાખો. એક પ્રક્રિયકમાંથી 2 કે તેથી વધારે નિપજ મળે. બંનેના એક ઉદાહરણ લખી નાખો. 2 માર્ક સીધા ખીચામાં. બરોબર, એટલું બધું કઈ અઘરું નથી. આ થોડીક તબિયત ખરાબ છે એટલે અવાજ થોડોક ભારે તમને લાગશે. ક્યારેક છે મારો ઉધરસનો અવાજ પણ તમને આવશે. બરોબર, પણ આપણે ભણવાનું નહીં મૂકીએ. જબ તક તોડેંગે નહીં છોડેંગે નહીં. કઈ મૂવી જોવો છો સર હમણાં? હમણાં એક મૂવી નથી જોતો બ્રધર. મૂવી શું જોવે દીક્ષિતભાઈ? ઉપર કોણ છે? તુષારભાઈ પૂછે. અત્યારે મૂવી જોવાય? પરીક્ષા આવે છે, વાંચવા માંડો. ચાલો શરૂ કરીએ. વિઘટનની પ્રક્રિયામાં તમને પહેલું ઉદાહરણ આપ્યું છે ફેરસ સલ્ફેટનું વિઘટન. ફેરસ સલ્ફેટનું વિઘટન કરતા પહેલા તમને કહી દઉં કે જો ફેરસ સલ્ફેટ છે, જો એની સાથે પાણીના અણુ જોડાયેલા હોય, કોઈ પણ સંયોજનની સાથે પાણીનો અણુ જોડાયેલો હોય ને તો એને આવી રીતના ડોટ કરીને દર્શાવવાનું. ફેરસ સલ્ફેટની સાથે જનરલી 7 પાણીના અણુ છે જોડાયેલા. પાણીનો અણુ જોડાણો એટલે એને શું કહી દેવાય? સ્ફટિક કહેવાય. અને શું કહેવાય? ફેરસ સલ્ફેટનો સ્ફટિક. ફેરસ સલ્ફેટનો સ્ફટિક. અને આનો રંગ છે યાદ રાખજો. ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ છે લીલો રંગ છે. કેવો છે? લીલા રંગનું છે સંયોજન. લીલું. ફેરસ સલ્ફેટ છે લીલા રંગનો સ્ફટિક છે. જો આમાંથી પાણી દૂર થાય ને એટલે એનો લીલો રંગ પણ દૂર થઈ જાય. અહીંયા આપણે ખાલી ફેરસ સલ્ફેટ લીધેલો છે. જો અહીંયા સ્ફટિક હોત તો લીલા રંગનું સંયોજન હોત. ખબર કેમ પડી સાહેબ? ફેરસ સલ્ફેટને તમે પાણીમાં દ્રાવ્ય કરો ને, પાણીમાં ઓગાળો ને, એટલે પાણીના અણુ છે એની સાથે જોડાયેલા હોય, એટલે એનું જે પાવડર સ્વરૂપ હોય ને ફેરસ સલ્ફેટનું, અને એમાં જો પાણીના અણુ જોડાયેલું તો તમને લીલા રંગનું છે એ પાવડર છે જોવા મળે. ફેરસ સલ્ફેટ લીલા રંગનો પાવડર છે એ જોવા મળે. આનું એક નામ છે, યાદ ન રાખો તો હાલશે. આનું નામ છે ગ્રીન વિટ્રિયોલ. આગળ જતા તમે ભણશો વિટ્રિયોલ, કેમ કે લીલા રંગનું છે. ગ્રીન વિટ્રિયોલ. આપણે ખાલી ફેરસ સલ્ફેટ યાદ રાખવાનું. ઓકે સાહેબ, હવે એનું વિઘટન કરી નાખીએ. ઉષ્મા એટલે કે એને ગરમી આપશો એટલે એનું વિઘટન થશે. એનું વિઘટન શેમાં થાય છે? ફેરસ સલ્ફેટનું ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતરણ થઈ જાય અને એની સાથે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ છે એ મુક્ત થાય. આ બંને છે વાયુ સ્વરૂપે છે, જ્યારે ફેરિક ઓક્સાઇડ છે એ ઘન સ્વરૂપે એટલે કે પાત્રમાં ને પાત્રમાં પડ્યો રહે. એ કેવો હોય? લીલો નો હોય, કાળાશ પડતો હોય, કથ્થાઈ રંગનો ફેરિક ઓક્સાઇડ છે એ મળે. ઘણી વખત આને
ફેરિક ઓક્સાઇડ છે એને ફેરિક 3 ઓક્સાઇડ પણ લખવામાં આવે છે. એટલે મૂંઝાવાનું નહીં, ક્યારેક આવું નામ આવી જાય ને તો એ કાંઈ નથી. શું છે? Fe2O3 જ છે, એટલે કે ફેરિક ઓક્સાઇડ જ છે. આ જે 3 દર્શાવે છે શું દર્શાવે છે? આયરનની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, એટલે કે કેટલા ઇલેક્ટ્રોન એને ગુમાવેલા હશે. 3 નો અર્થ થાય Fe છે એ +3 સ્વરૂપે હોય, Fe છે એ +3 સ્વરૂપે હોય. ઓકે, યસ બોલો આયનભાઈ. હા સર. હલો હેલો. હલો હેલો. સેકન્ડ હો, અહીંથી મ્યુટ છે, 1 મિનિટ. હા બોલો, હવે અવાજ આવશે. હા સર, સૂત્રમાં ખબર નથી પડી. હે? સૂત્રમાં સૂત્રમાં? ખબર નથી પડી. અચ્છા, સૂત્રમાં ખબર ન પડે. હા કહી દો, સમજાવી દો. ઓકે, યસ. સૂત્ર છે તમારે આજ યાદ રાખવાનું છે, ફેરસ સલ્ફેટ. પણ તમારે ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે ફેરસ સલ્ફેટ છે એનો સ્ફટિક હોય. સ્ફટિક એટલે એની સાથે પાણીનો અણુ જોડાયેલું હોય. સ્ફટિક એટલે કોઈ પણ ચળકદાર કે ચમકતી વસ્તુ હોય ને ઘન સ્વરૂપે, એને સ્ફટિક કહેવાય. અને આયરન સલ્ફેટ એટલે કે ફેરસ સલ્ફેટની સાથે 7 અણુ પાણીના છે જોડાયેલા હોય. એક ફેરસ સલ્ફેટની સાથે 7 પાણીના અણુ છે એ જોડાયેલા, એની લાક્ષણિકતા છે. એટલે 7 અણુને છે જકડી રાખે, પાણીના 7 અણુને જકડી રાખે. બધા સંયોજનની અલગ અલગ છે એ લાક્ષણિકતા હોય. ઓકે, અને ફેરસ સલ્ફેટનું તમે વિઘટન કરો. કઈ રીતના વિઘટન? તમે એને ગરમી આપો એટલે કે ઉષ્મા આપો એટલે એનું વિઘટન થઈ જાય. એનું વિઘટન શેમાં થાય? ફેરિક ઓક્સાઇડમાં. ફેરિક ઓક્સાઇડનું અણુસૂત્ર છે Fe2O3. એનું સંયોજનનું સૂત્ર છે Fe2O3. એ સૂત્ર છે તમારે યાદ રાખવાનું, Fe2O3. ઓકે, અને એની સાથે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ છે એ ઉત્પન્ન થાય. જે સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ છે ને એની લાક્ષણિક ગંધ આવે, એટલે કે તીવ્ર વાસ આવે. એટલે તમને ખબર પડી કે આ સંયોજન છે સલ્ફર ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ નો. તમે વાસ લઈને છે એ નક્કી કરી શકો કે ભાઈ આ વાયુ છે ઉત્પન્ન થાય છે. ડુંગળી ખાધી? ડુંગળી ખાઈને પછી જે આપણે મોઢામાંથી સ્મેલ આવે ને, એ સ્મેલ કોની હોય? સલ્ફાઇડની જ હોય. આમાં ગેસ ન હોય પણ સલ્ફરનું સંયોજન હોય ડુંગળીની અંદર. એના લીધે થઈને ડુંગળીની તીવ્ર સ્મેલ આવે. ડુંગળી ખાઈને કોઈક બાજુમાં બેઠો હોય ને તો ખબર પડી જાય કે આ ભાઈ છે પાવભાજી હારે ડુંગળી ખાઈને આવ્યો છે. હેલો આયનભાઈ, કોઈ બીજો સવાલ છે તમને? સર. હા સર. બોલો હા બોલો. સર, વિજ્ઞાનમાં તૈયારી કરવા માટે શું કરે? હે? વિજ્ઞાનમાં તૈયારી કરવા માટે. તૈયારી વિજ્ઞાનમાં કરવા? તૈયારી કરવા માટે. હા હા, હું તમને હમણાં વચ્ચે વચ્ચે થોડુંક હા. માહિતી તમને આપતો રહીશ એક્ઝામ વિશે પણ. હો, ઓકે. ઓકે, તો આ થઈ ગઈ તમારી વિઘટનની પ્રથમ પ્રક્રિયા. બીજી પ્રક્રિયા છે કેલ્શિયમ કાર્બોનેટનું દહન. એટલે કે કેલ્શિયમ કાર્બોનેટનું દહન તો નહીં પણ એને ઉષ્મા આપવાની છે. કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપે. આ ઉષ્મા કેટલી હોય ખબર છે? કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરો ને તો 1200 ડિગ્રી સેલ્સિયસની જરૂર પડે. ત્યારે છે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થાય અને 2 સંયોજનો બનાવે, કેલ્શિયમ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ. એટલે કાળો કાળો ધોવાળો નીકળે. કાર્બન ડાયોક્સાઇડનો કાળો કાળો ધોવાળો નીકળે જ્યારે તમે એને ઉષ્મા આપો ને ત્યારે. અને કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો છે એ બને. ત્રીજું ઉદાહરણ છે લેડ નાઇટ્રેટનું છે. લેડ નાઇટ્રેટને પણ ઉષ્મા આપો એટલે એનું વિઘટન થશે લેડ ઓક્સાઇડમાં, નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં, અને ઓક્સિજન વાયુ છે એ છૂટો પડે. આમાં પ્રક્રિયા સમીકરણ છે તમને બેલેન્સ કરી દીધું છે. એટલે તમારે ગોખવાનું નહીં, 2PbNO3 2 એવી રીતના ગોખવાનું નહીં. લેડ નાઇટ્રેટ ખાલી ખબર હોય ને એટલે એનું વિઘટન તમને ખબર પડી જાય કે ભાઈ લેડ ઓક્સાઇડ બને, નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને અને ઓક્સિજન બને. પછી આપણી રીતે જાતે બેલેન્સ કરી નાખવાનું. અમુક ગોખતા હોય કે ભાઈ 2PbO3 4NO2, 2PbO3 4NO2 ગોખવાનું. હવે તો સંતુલિત કરતા આવડે છે ને, તમે બધા હોશિયાર થઈ ગયા. સંતુલિત કરતા આવડે છે એટલે ગોખવાનું નહીં. ચોથું છે એ સિલ્વર ક્લોરાઇડ. આ છે એ સિલ્વર ક્લોરાઇડ છે. થોડુંક હું અહીંના આમ સાઈડ લઈ લઉં. ઓકે, આ છે સિલ્વર ક્લોરાઇડ. એનું પણ વિઘટન સૂર્યપ્રકાશની હાજરીમાં થાય. એટલે સિલ્વર ક્લોરાઇડ ને તમારે કીધું છે ચાઇના ડીશમાં, એટલે જે તમારે રકેબી આવે ને 4 રકેબીની, એને ચાઇના ડીશ કહેવાય. પોર્સેલિનની બનેલી હોય ને એને ચાઇના ડીશ કહેવાય.
ચાઇના ડીશમાં સિલ્વર ક્લોરાઇડનો પાવડર લેવાનો અને એની ઉપર જ્યારે સૂર્યપ્રકાશ આપાત થાય, સૂર્યપ્રકાશ આવે એટલે એનું વિઘટન થઈ જાય ચાંદીમાં એટલે કે સિલ્વરમાં, અને ક્લોરીન ગેસ છે એ છૂટો પડી જાય. ક્લોરીન ગેસ છે એ છૂટો પડી જાય. આના નાનું બીજું એક ઉદાહરણ છે કે જે સિલ્વર બ્રોમાઇડ નું છે. એમાં કઈ નહીં કરવાનું. AgCl છે ને બદલે શું આવી જશે? AgBr આવી જશે. સિલ્વર બ્રોમાઇડ એનું વિઘટન થઈને સિલ્વર ધાતુ છૂટી પડે અને બ્રોમિન ગેસ છે એ મુક્ત થાય. બ્રોમિન ગેસ છે એ મુક્ત થાય. સિલ્વર છે એ ઘન સ્વરૂપે હોય, AgBr છે એ તે પાવડર સ્વરૂપે હોય. સિલ્વર બ્રોમાઇડ કોની હાજરીમાં થાય પ્રક્રિયા? તો કે ભાઈ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય છે. એટલે અહીંયા સૂર્યપ્રકાશ લખી નાખો. આપણે શીખ્યા હતા ને કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા હોય તો જે તમે પ્રક્રિયા સમીકરણ લખો એની ઉપર છે બધી ભૌતિક રાશિઓ, ઉદ્દીપક છે, રાસાયણિક પ્રક્રિયાઓ છે, એમાં અહીંયા લખવામાં આવે છે. તો વિઘટનની પ્રક્રિયામાં મુખ્ય 4 ઉદાહરણ છે તમારે યાદ રાખવાના છે. બીજા વધારાના છે યા એક છે એ મેં તમને કહી દીધું. એમાં એક હજી વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ છે એ બ્લેક એન્ડ વ્હાઇટ એટલે કે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં છે ઉપયોગી છે. ઘણી વખત એમાં MCQ પૂછાઈ જાય છે. શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં આ બંનેનો ઉપયોગ છે કરવામાં આવે છે. ઓકે. Painted, Painless Learning.